નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરદાર પટેલનું ભારત સુરક્ષાના મુદ્દે ક્યારેય સમાધાન નહીં કરે. ક્લાયન્ટની સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં, સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. ટ્રમ્પે 2025માં અલગ અલગ કારણોથી 2790 ભારતીયોને પાછા ધકેલ્યા. અમેરિકામાં હેલોવીન પહેલા આતંકી હુમલો નિષ્ફળ થયો, શકમંદો ઝડપાયા. FBI ડિરેક્ટર કાશ પટેલનો આ દાવો છે. MS યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગને 3 સુપર કોમ્પ્યુટર ફાળવવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરના 4 ઝોનમાં વ્હીકલ પુલ શાખા બનાવવાની જરૂરિયાત. શહેરનો વિસ્તાર વધતા અને કામગીરીમાં વધારો થતાં 4 ઝોનમાં જલ્દી વાહનો મળતા નથી. સાયબર ક્રાઇમ પોલીસે નોટિસ આપતા અરજી કરી. જેસલમેરમાં નોંધાયેલા ગુનામાં આગોતરા જામીન અરજી નામંજૂર થઈ. પત્નીને આપઘાત માટે મજબૂર કરનાર પતિની ધરપકડ કરવામાં આવી છે. પોરથી માંગલીજ વચ્ચે બંને બાજુ 12 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો. વડોદરા કરજણ નેશનલ હાઈવે પર હવે જાણે હદ થઈ ગઈ છે. વારંવાર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. દારૂડિયાઓને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. જેપી રોડ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં લવારી કરતો આ પીધેલી હાલતમાં દારૂડિયો ઝડપાયો. પોલીસનું નિવેદન અને FIRમાં વિરોધાભાસ છે. નકલી પોલીસ આઈ કાર્ડ કેસમાં આ બંને કંઈક અલગ જણાઈ રહ્યા છે. ગીર જંગલમાં આડેધડ 300 રિસોર્ટ ખડકી દેવામાં આવ્યા છે. એટલે સિંહો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. સિંહોની વસ્તી વધી તેમ કુદરતી નિવાસ સ્થળો ઘટાડાઈ રહ્યા છે. રાજ્ય સરકાર તેના પર લગામ મૂકવાને બદલે પૈસા કમાવવા અને કમાવી આપવા તેને રેગ્યુલરાઇઝ્ડ કરવાની વેતરણમાં છે. ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટના ઈમેલ મોકલનાર રેની સુપ્રીમ કોર્ટમાં પહોંચી. હાઈકોર્ટ, સ્કૂલ વગેરે સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હતી. દિવાળીના તહેવારોએ મજા બગાડી. અનેક ખેતરો સાફ. મજૂરો વતનમાં ગયા બાદ માવઠું ત્રાટકતા ખેતરમાં મગફળીના પાથરા પલળી ગયા છે. કેન્દ્રના નવા નિયમો મુજબ ફાર્માસિસ્ટ બનવા માટેની પરીક્ષાની વાત થઈ રહી છે. ડિપ્લોમા ફાર્મસી એક્ઝિટ ટેસ્ટ લાગુ થયા બાદ 3 વર્ષથી પરીક્ષા જ નથી લેવાઈ. પ્રથમ વારની પરીક્ષા ઓક્ટોબર 2024માં વિવાદને પગલે રદ થઈ. 1 વર્ષ છતાં ફેર પરીક્ષાનો નિર્ણય લેવામાં નથી આવ્યો. વૈશ્વિક સોનું ફરી ઉછળી $4000ની સપાટી કુદાવી ગયું. સોનામાં આગેકૂચ, ચાંદીમાં 2000નો ઉછાળો. વૈશ્વિક તેજી પાછળ ઇમ્પોર્ટ કોસ્ટ પણ વધી ગઈ છે. GST સુધારાથી ઓક્ટોબરમાં 2 વ્હીલર રજિસ્ટ્રેશન રેકોર્ડ ઊંચાઈ પર છે. પહેલા કુદરત રૂઠી, હવે સરકારે મોં ફેરવી લીધું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય. ખેડૂતોના માથે મુસીબત આવી પહોંચી છે. વરસાદમાં આ મગફળી સાચવવી ક્યાં? 1 કલાકની એકતા પરેડ જોવા લોકોને પાણી વિના 10 કલાક બેસી રહેવું પડ્યું. લોકોને મોટે ઉપાડે લઈ ગયા, પણ પીવાનું પાણી પણ ના આપવામાં આવ્યું. નવો કોન્ટ્રાક્ટ અમલમાં આવતા એરપોર્ટ પર 2 વ્હીલરનું ફ્રી પાર્કિંગ હવે બંધ થઈ જશે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. બિહારમાં NDAનો સંકલ્પ કે 1 કરોડ નોકરી આપશે. KG થી PG સુધી ફ્રી શિક્ષણ આપશે. 27 વર્ષ પછી ઓક્ટોબરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. સામાન્ય કરતાં 378% વધારે. ગુજરાતી ઉદ્યોગપતિ પર 4150 કરોડના ફ્રોડનો ગંભીર આરોપ લાગ્યો છે. અમેરિકા આપણી પાસેથી સંરક્ષણ ખરીદશે. તેજસના એન્જિન બનશે. ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષનો સંરક્ષણ કરાર થયો. ગિરનારની લીલી પરિક્રમા વરસાદના કારણે પહેલીવાર રદ થઈ. કોરોના સમયની જેમ શ્રદ્ધાળુ વિના સાધુ સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે. હાઈવે બનાવનારા કોન્ટ્રાક્ટરે તમામ માહિતી સાથેનો QR કોડ મૂકવા પડશે. ધારાસભ્યોના ક્વાર્ટર્સમાં જુગારધામ ચાલી રહ્યું હતું. નિવૃત્ત કર્મચારીઓએ કમાણીનો અડ્ડો બનાવી દીધો. સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટની ફરિયાદોના ડેટા માંગ્યા. શહેર પોલીસે દેશમાંથી 22 આરોપીની ધરપકડ કરી. ડિજિટલ એરેસ્ટના 12 કેસ. 6ની કડી કંબોડિયા, અન્યની મલેશિયા અને શ્રીલંકા સાથે જોડાયેલી. તમામ કેસ ઉકેલાયા. 31 જંકશન પર નો પાર્કિંગના બોર્ડ લગાવ્યા. વાહન મૂકનાર ચાલકોની સામે ગુનો દાખલ કરવામાં આવશે. દરેક સર્કલ પર દબાણો. વાહનોના આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા થતી હતી. શહેરમાં 3 દિવસથી વરસાદનો વિરામ અને 6 નવેમ્બર સુધી વરસાદ પડવાની આગાહી.
સિક્યુરિટીના કર્મચારીઓ આવી જતા એક ચોરી અટકી ગઈ છે. સુપરવાઇઝર બુલેટ ટ્રેનના 4 શટર ચોરવા ગયો. ગાર્ડ જોઈ જતા ત્યાંથી ભાગી ગયો. શિવાજી મહારાજને સંબોધી યુવકે અભદ્ર કોમેન્ટ કરતા ગુનો નોંધાયો. ગુડ કિલ્લા પર દારૂ પી રહેલા લોકોનો વિડીયો વાયરલ થયો હતો. સ્મશાન ગૃહમાં ભીના લાકડા આપનાર કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે. એસટી બસોમાં નિગમ મુસાફરોને સાયલન્ટ જર્ની કરવા સમજાવશે. ગુજરાતમાં માર્ગ વાહન વ્યવહાર નિગમની 37,000 ટ્રીપ. ફોન પર ઊંચા અવાજે વાત ન કરવા અંગે પરિપત્ર જાહેર. સુરત નવસારી રોડ પર 3 આઇકોનિક રસ્તા બનાવવામાં આવશે. સુરત શહેરમાં 20થી વધુ આઇકોનિક રોડ તૈયાર થશે. રાજકોટથી જૂનાગઢ જવા રેલવે આજથી લોકલ ટ્રેન પણ દોડાવશે. પરિક્રમા રદ છતાં ખાસ ટ્રેન 10 દિવસ સુધી દોડાવવામાં આવશે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે શહેર બીજેપી સંગઠનમાં હોદ્દેદારોની નવી નિયુક્તિની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નવેમ્બરમાં પ્રદેશના નિરીક્ષકો વડોદરા પહોંચશે. મહિનાના અંત સુધીમાં નવી નિયુક્તિ કરવામાં આવશે. વોર્ડના 13 નંબરની કચેરીનું સ્થળાંતર પૂર્ણ થયું. વરસાદી માહોલ વચ્ચે દસ્તાવેજ ખુલ્લા ટેમ્પામાં લઈ જવામાં આવ્યા, જેના કારણે ચકચાર મચી. સર પ્રક્રિયાને કારણે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલ બાદ યોજાશે. આ ચર્ચા ચાલી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે ધોરણ 3થી શીખવવામાં આવશે. અખિલ ગુજરાત કાન્ય કુબ્જ વૈશ્ય સમાજ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાગબારાની નવરચના શાળામાં રાત્રે દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો. તેણે કૂતરાને ફાડી ખાધો. એનડીએ બિહાર માટે ચૂંટણી ઢંઢેરો શરૂ કરી દીધો છે. કીધું છે કે 1 કરોડ સરકારી નોકરી આપશે અને મફત શિક્ષણનું પણ વચન આપી દીધું છે. 16મી સદીનું ભારતીય પેઇન્ટિંગ 120 કરોડ રૂપિયામાં વેચાયું. જેડી વાન્સના એરિકા સાથેના અયોગ્ય આલિંગનથી વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન શાંતિ મંત્રણા ફરીથી શરૂ કરવા માટે સંમત થયા છે. ખેડાના વિઠ્ઠલપુરામાં નરકાગાર જેવી પરિસ્થિતિ છે. એક તરફ આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કહેર મચ્યો છે અને નીચે પાણી ભરાઈ જતા ખેતરોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. રોકડાના શેરોમાં જબરદસ્ત ધોવાણ થયું. સતત બીજા દિવસે વેચવાલીએ શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. 2 દિવસમાં એશિયા કપ ટ્રોફી બીસીસીઆઈ પાસે પહોંચવાની આશા છે. ભારતે 234માં ઓલ આઉટ પંતની વાપસી નિરાશાજનક. વડોદરામાં તસ્કરોનું છત્રી કવચ. સીસીટીવીને થાપ આપી પોલીસ ચોકીઓની વચ્ચે જ તાળા તૂટ્યા. ચોરની નવી સ્ટાઇલ જોઈ વેપારી આલમમાં ફફડાટ ફેલાયો. પેટ્રોલિંગ સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. વડોદરાના ભાયલી સમા વિસ્તારોમાં નવા આરઆરઆર સેન્ટરોની શરૂઆત થશે. આરઆરઆર અભિયાનથી 4.7 મેટ્રિક ટન કપડાં, 652 ઇલેક્ટ્રિક ઉપકરણો અને 750 રમકડા રિસાયકલ કરવામાં આવશે. જોસ હેઝલવુડ સામે ટીમ ઇન્ડિયા ધરાશાયી. ઓસ્ટ્રેલિયા 4 વિકેટે જીત્યું. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત બગડી છે. મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ મેળવવું, અપડેટ કરાવવું એ મૂળભૂત અધિકાર છે. વડોદરામાં બીએલઓએ મતદારોની પુનઃ ચકાસણી માટે રોજ 11 ઘરે જવું પડશે. 7 ફેબ્રુઆરીએ વડોદરામાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. ચૂંટણી પાછળ ઠેલાશે? આ એક મોટો પ્રશ્નાર્થ છે. ચર્ચા ચાલી રહી છે કે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી એપ્રિલમાં યોજાઈ શકે છે. વડાપ્રધાનનો કેવડિયા પ્રવાસ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો. નરેન્દ્ર મોદીની 24 કલાકમાં 24 પોસ્ટને 81.70 લાખ ફોલોવર્સનો રિસ્પોન્સ મળ્યો. બુધવારે દેવ દિવાળીએ ભગવાન શ્રી નરસિંહજીનો 288મો વરઘોડો નીકળશે. હાથી ઘોડા પાલખી જય નરહરી લાલકીનો ગુંજરાવ ગુંજશે. કારતક સુદ પૂનમે દેવ દિવાળી, ગુરુ નાનક જયંતિ અને કાર્તિકી વ્રતની પૂનમનો ત્રિવેણી સંગમ થશે. સેન્સેક્સ 465 પોઈન્ટ ઘટીને 84,000થી નીચે. નિફ્ટી 25,750થી નીચે બંધ રહ્યો. આઈપીઓ માટે નવેમ્બર મહિનો ધમાકેદાર રહેશે. 76,000 કરોડ એકઠા કરાશે.
ઓક્ટોબરમાં રોકાણકારોની સંપત્તિમાં 18.82 લાખ કરોડનો વધારો થયો છે. સીબીઆઈ સીઆઈડી લખેલા આઈ કાર્ડ સાથે ઝડપાયેલા શખ્સના કેસમાં એફઆઈઆરની હકીકત અને ડીસીપીના ઓન કેમેરા ઇન્ટરવ્યુમાં વિરોધાભાસ છે. ઓળખપત્ર જોઈને સીપીને શંકા જતા અધિકારીઓ પાસે પૂછપરછ કરાવી હતી. વકફની મિલકતોના ભાડાપટ્ટાના હુકમની નોંધણી પૂર્વે બોર્ડનું ક્લિયરન્સ ફરજિયાત છે. મુખ્યમંત્રીએ યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું. આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભારત પર્વનો આરંભ થયો. નેશનલ હાઈવે સમાંતર 12.58 કરોડના ખર્ચે વરસાદી ગટર બનાવવાનું આયોજન છે. હાઈવેના વરસાદી પાણીને શહેરમાં આવતું અટકાવવા માટે આ વરસાદી ગટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢની લીલી પરિક્રમા રદ થતાં રાજ્યની 90 સંસ્થાઓ અટવાઈ ગઈ છે.